ફોટો પડલા વિડીયો ઉતરે છે સાહેબ, વિડીયો ઉતરલા બરોબર. હા, તમે ડ્રેસમાં ન હોય, અમને કેમ ખબર કે તમે ડ્રેસમાં મેં તને કીધું તું ગાડી સાઈડમાં રાખ. તો આમ અચાનક અવળી ગાડી તમે અચાનક આમ આડી નાખી દો એટલે દૂર, અહીંયા દૂર છે. કેટલી દૂર છે? એમ નહીં કે હું પીએસઆઈ છું, એટલે તમે પીએસઆઈ હોય તો તમે ડ્રેસ પહેરો નથી, ડાયરેક્ટ દાળ કેમ બોલ્યા? ના, કુલ ડાઉન નથી જવું, પોલીસ છે એટલે આવો પાવર કરવાનો. કાળ કોણ બોલ્યું? તમે બોલ્યા હા, કાળવા ચોકમાં. કોઈ વસ્તુ તમે પોલીસના ડ્રેસમાં નથી, તમારી પાસે સરકારી ગાડી નથી, આઈ કાર્ડ પણ નથી, તો મને કેવી રીતે ખબર પડે કે તમે પોલીસ છો? જૂનાગઢમાં એક ટ્રક ચાલકે પોલીસ સામે જાહેર રસ્તા પર આવા જ સવાલો ઉઠાવ્યા અને પછી જે બોલાચાલી થઈ તેનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આખરે એવું શું બન્યું કે રસ્તા પર ટ્રક ચાલક અને પોલીસ આમને સામને આવી ગયા? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. જૂનાગઢના કાળવા ચોક નજીક પોલીસ દ્વારા એક ટ્રકને સાઈડમાં લેવાનું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ ટ્રક ચાલક અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. ટ્રક ચાલકનો આરોપ છે કે પોલીસે તેની સાથે અપશબ્દોમાં વાત કરી હતી. વિડીયોમાં ટ્રક ચાલકને પોલીસ એમ કહેતો સંભળાય છે કે તમે પોલીસના ડ્રેસમાં નથી, તમારી પાસે સરકારી વાહન નથી અને ઓળખપત્ર નથી, તમારું આઈડી કાર્ડ નથી, તો મને કેવી રીતે વિશ્વાસ આવે કે તમે ખરેખર પોલીસ છો? ટ્રક ચાલકે વધુમાં દાવો કર્યો કે તેની પાસે ટ્રકના તમામ દસ્તાવેજો અને અંદર રહેલા માલના બિલ પણ હાજર છે. જો ટ્રકમાં કોઈ ગેરકાયદેસર માલ હોય તો કાર્યવાહી કરો, પરંતુ દાદાગીરી ના કરો. એટલું જ નહીં, તેને ગુસ્સામાં એમ પણ કહ્યું કે તમારે મને ફાંસીએ ચડાવવો હોય તો ચડાવી દો. અને હવે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં પણ અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે. આખરે આ સમગ્ર વિડીયોમાં શું થયું, ટ્રક ચાલકે પોલીસને શું કહ્યું અને બંને વચ્ચે કેવી રીતે બોલાચાલી થઈ, જુઓ આખો વિડીયો. ફોટો પડલા વિડીયો ઉતરે છે સાહેબ, વિડીયો ઉતરલા બરોબર. હા, તમે ડ્રેસમાં ન હોય, અમને કેમ ખબર કે તમે ડ્રેસમાં મેં તને કીધું તું ગાડી સાઈડમાં રાખ. તો આમ અચાનક અવળી ગાડી તમે અચાનક આમ આડી નાખી દો એટલે દૂર, અહીંયા દૂર છે. કેટલી દૂર છે? એમ નહીં કે હું પીએસઆઈ છું, એટલે તમે પીએસઆઈ હોય તો તમે ડ્રેસ પહેરો નથી, ડાયરેક્ટ દાળ કેમ બોલ્યા? ના, કુલ ડાઉન નથી જવું, પોલીસ છે એટલે આવો પાવર કરવાનો. કાળ કોણ બોલ્યું? તમે બોલ્યા હા, કાળવા ચોકમાં. કોઈ વસ્તુ તમે સાહેબ ભાઈ, આ ભાઈ તમને પોલીસમાં દેખાય? તમને સાચું બોલજો, બોલી પોલીસમાં હોય તો એમ કહેવાય એ એમ નહીં. પેલા કેવું જોઈએ ને કે ભાઈ સાઈડમાં રાખ, ડાયરેક્ટ ગાળ દેવાની. હવે ત્યાંથી આપણે ઓલી ઠાકર ધણી હોટલ છે ને ત્યાં આવી જે હોય હા, એ બોલાવી લ્યો પોલીસ. ઓકે હા, વિડીયો તમ તાર ચાલુ રાખ. ચાલુ જ રહેશે. આ જો આ દાદાગીરી કરે હે કે હું પોલીસમાં છું. હા હા, કહી દો. હા, ડ્રેસ હોવો જોઈએ તમારી પાસે. હું ડખો કર્યો? તમે બે કેમ ગાડી એમ અચાનક નાખી દો એટલે આડી? હા, કઈ વાંધો નહીં. તમારે જે વિડીયો હા, તમે પોલીસમાં હોય તો કાયદાથી હાલો. આમ તમે આમ પબ્લિક ને કેમ હેરાન કરો ભાઈ? તમે પેલા સાઈડ માં રહ્યો. હા, હું સાઈડમાં જ છું. આ તમારી દાદાગીરી છે. હા, કઈ વાંધો નહીં. હા. એ દાદાગીરી. હા. ના, આપણે ભાઈ કઈ અનલીગલી માલ ભર્યો છે આપણે. ભાઈ નું હું એટલે સર્કલ હતું, એ ક્રોસ ટર્ન કાપતો હતો. હા. મેં કીધું ભાઈ આમ દૂરથી ટર્ન કાપ. હા. બરોબર, એવું એટલે અરે ઈ કે ટર્ન નો વળે ને આમ નો વળે. ટર્ન નો લાગે. આ 14 ટાયર ગાડી છે, આનો ટર્ન લાગે? હા, કઈ વાંધો નહીં. આનો ગાડી આવે છે. હા, તો એમ દાદાગીરી નહીં કરવાની. ભલે એ તમે કાયદાથી જે કરવું એ કરી લેજો. દાદાગીરી કોઈએ નથી એમ? કરીને તો કાયદાથી તમારે ડ્રેસ વગર તમે એમ કહો આ 4 વ્હીલ ગાય ગમે એ આવીને એમ કહી દે રોક, એટલે અરે પણ રોકેટ તમારે એમ કેવું જોઈએ હું પોલીસમાં છું, આ મારું આઈ કાર્ડ. ભાઈ ગાડી સાઈડમાં રાખ. અરે પણ ડાયરેક્ટ આ ગાડી આડી આટલી સ્પીડમાં ગાડી તમે ડાયરેક્ટ નાખી દો એટલે સ્પીડ નથી, દૂર તમારે ક્યાં મને પૂરવો? હાલો હાલ દૂરી જો. હાલ. ના ના, એટલે પોલીસ છે એટલે હું દાદાગીરી કરવાની? ગાડી આગળ લઈ લઉં, ગાડી સાઈડ. નહીં નહીં, રેવા દો આમ જ. હા, આને દૂરી આપણે જોઈ લઈએ. એ અહીંયા દૂરી, અહીંયા બ્રેક મારી હતી. આ જો આ છિલ્લા, અહીંયા આ છિલ્લા. કઈ વાંધો નહીં. હા. પોલીસ ન હોય તો શું છે? એટલે આમ ડરાવવાના. શું ડરાયો? એ ભાઈ તમે ન્યા શું કીધું કાઢવામાં? એ સાઈડમાં રાખ. હા, તો સાઈડ માં રાખો. તો આ સાઈડમાં આમ અવળી ગાડીને તમે અહીંયા રાખી દો. સાંભળો, કાળવા ચોકી ક્યાં છે? કાઢવા એ જ્યાં હોય ને તમે આમાં કોઈ પણ એમ કહે કે તમે પોલીસ છે,
આમાં કેમ ખબર પડે પોલીસ છે? આ પ્રાઇવેટ ગાડી છે હા તો પ્રાઇવેટ હોય પ્રાઇવેટ તો કેમ આમાં અનલીગલી માલ ભર્યો હોય? કીધું મેં તને અનલીગલી છે કે તો તમે કયા કારણે ગાડી રોકી મારી? મારે ડોક્યુમેન્ટ ચેક કરવા છે ભાઈ. શું ડોક્યુમેન્ટ જોઈએ? તમારા ટોટલી ડોક્યુમેન્ટ કયા ટોટલી? તમારા ગાડીના જોઈ લ્યો ઓનલાઈન જોઈ લ્યો, એમ પરિવહન માં જોઈ લ્યો, અંદર શું ભર્યું છે ભાઈ? એમાં સિલિકા ભરેલી હા, છે, એના બિલ લાવો. એના બિલે હોય અને એની રોયલ્ટી હા, કઈ હોય. વાંધો હા લાવો આવો બરાબર. બધું લાવો. હા આમ પ્રાઇવેટ ગાડીમાં તમે હા, પણ પેલા તો તમે કયા સ્ટાફમાં છો એ કહો ને મને. પોલીસ સ્ટાફમાં છું. કયા પણ કયો વિભાગ? ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડિસ્ટાફ? બી ડિવિઝન પોલીસ સ્ટેશન. હા તો આ બી ડિવિઝન લાગે અહીંયા બી ડિવિઝન લાગે. ક્યાં રોક્યા હતા? કાળવા ચોક, આ કાળવા જ છે. તમને તમે ડિવિઝન જ. કયા કારણે રોકી ગાડી? બી ડિવિઝન લાગે. હા આ ભાઈ બી ડિવિઝન માં છે અને અહીંયા કાળવા ચોક માં અહીંયા ભાઈ કરે છે. હા કઈ વાત. એટલે પીએસઆઈ હોય એટલે બીજા દ્વારા તમને એમ કે વાંગા છે હા, એમ. હા, હા જ્યાં પૂરું હોય ત્યાં પૂરી દેજો. હા. વાહ તમારી દાદાગીરી વાહ. જો આ પીએસઆઈ જુનાગઢ બી ડિવિઝન ના પીએસઆઈ. ડિવિઝન જ. અરે ભાઈ જ્યાં લઈ જાઓ હોય ત્યાં હાલો ને. તો તમને ક્યારનો તો કહું છું. કેમ 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 આવ્યા? પણ હું કામ ગુનો હું તો મારો ગુનો શું? તમને એમ કીધું તો તમે એમ કેમ કહો છો કે હાલો એમ તો હાલો ને પણ. કેમ હું કામ આવું? આવડી મોટી ગાડી હું લઈને કેમ આવું? હા. આમાં કઈ હું દારૂ ભર્યો છે? પણ અમારે ચેક કરવું. આ પણ હાલો ને ચેક કરવા. ચેક હાલ કાયદેસર રોયલ્ટી છે. ફટાફટ આવો એટલે હા. કેમ રેવા હું કામ દઉં? ગાડી આવે છે ને. બસ તમારી ડ્યુટી નથી, તમે કેમ રોકો ગાડી? તો ડ્યુટી નથી. ઉભો રહો. બી ડિવિઝન વાળાને અહીંયા ડ્યુટી ક્યાં તમે રાખ્યો તો? ક્યાં રાખ્યો તો? બોલો તમે બોલો. કાળવા ચોક રાખ્યો તો તને. હા તો આ કાળવા નથી તો હું છે ભાઈ? આ કાળવા ચોક નથી વડેલ? આ કાળવા ચોક નથી? હું પાછળ હતો અરે વાહ. પ્રોબ્લેમ હું દાદાગીરી હારી છે. મને ના ના મને ખબર છે તમે યુ ટર્ન તમે ત્યાં કાળવામાં ટર્ન નથી લાગતો એટલે તમે સામે આવી ગયા યાર, એટલે મોટી મેં એને ગાડી છે. કીધું ભાઈ ગાડી રાખી દે સાહેબ. કેમ રાખી દે? એટલે હમણાં આ રોડ માં રાખી દેવાની ગાડી. ગાડી રોડ માં રાખી દેવાની, સાઈડ માં નહીં રાખવાની. ચેક કરાવીને જવા દેવાય ને ભાઈ. હું તમને કહું એમાં એ ભાઈ જો આ ગાડી ઓનલાઈન તમે ચેક કરો. એ ભાઈ, તું મારી ભીતો. ગાડીમાં એક પણ પેપર ઓછું હોય. હાલ્યો આ પકડો મોબાઈલ. હાલ્યો તમે ખોટી ગાડી યુ ટર્ન લઈને પાછળ આવ્યા યાર. હવે ગાડીઓ હે? કીધું તું મેં. પણ શું કામ? પણ કારણ આમાં કેમ ખબર પડે કે સ્ટાફમાં હે? હાલો લેટ ગો કરો સાવન ના લેટ ગો નથી કરવું. હવે તો ઈ માનવ ને આગળ ફોન કરવાનો છે. લેટ ગો કરો બતાવો હાલો. બધાને બોલાય. હા પેલા તો તમને ગાળ દેવાનો અધિકાર કોને દીધો? શું ગાળ દીધી પણ? કેમ હવે પાછા થયા? ગાડી પેલા અહીંયા કોઈ ટાટાની વાત જ નથી. એ ભાઈ. ડોક્યુમેન્ટ ચેક કરવાના છે બસ. બીજું ડોક્યુમેન્ટ છે જો અહીંયા રહી ઓનલાઈન ચેક કરી લ્યો. કાંઈ બધું થશે. હા એ કરી જ લ્યો. ફાંસિયા ચડાવવો, હા ફાંસિયા ચડાવવો. તો તું કે છો? હાલો મેં હાલો હાલો ક્યાં ચડાવવો? તું ચડી જતા રહ્યા છે. અમે શું કામ કહીએ ભાઈ? આવા પાવર ન કરાય ખોટા. તે તો document. હા એમ કે ભાઈ ડોક્યુમેન્ટ તમે ડ્યુટીમાં નથી નહીં મળે. હા કઈ વાત નહીં. હા. હમણાં ગાડી આવે ને એટલે હા એ ગાડી આવે કે જે આવે ઈ પોતે ડ્રેસમાં નથી અને મને કે સાઈડમાં રાખ. હા દાદાગીરી હારી. હા હા